અત્યાર સુધી આપણે વાત કરી ખાલી બેહીને, હવે પ્રેક્ટિકલી જ વસ્તુને જોઈ. પેલી વાત હતી આપણી બાઉન્ડ્રીમાં વાવેતર કરવું તો કેવી રીતે કરવું. તો અહીંયા આપણે જ્યાં ઊભા છે ત્યાં પાછળ 3 નંબરનો ડેમ છે. એ ડેમમાં જ્યારે પાટિયા ખોલે એટલે અહીંયા પાણી જે છે એક ચોમાસામાં 4 દી 7 દી કે 8 દી સુધી ભરાયેલું રહીએ, વળી પાછું પાણી ઉતરી જાય. ફોર્સ નથી આવતો, પાણી ચડે છે ને પાણી ઉતરે છે. આમાં અમે એક સાથે 8 વીઘાની અંદરમાં ટોટલ 21 વેરાયટી નાખેલી, અને એ વેરાયટી જે છે એમાંથી ઘણી બધી વેરાયટી સક્ષમ હતી પાણીમાં ટકવા માટે, એ થઈ ગઈ. અને જે પાણીમાં જેના મૂળિયા મરી જવા વાળી હતી એ 0 થઈ ગઈ. હવે અહીંયા આપણે જે વાત કરીએ છીએ બોર્ડરની વાત કરીએ છીએ. હવે ધ્યાન દેજો, બોર્ડર અલગ અલગ ઘણી બધી પ્રકારની વેરાયટીની થઈ શકે. જો બાજુમાં કોઈનું ખેતર છે તો 25 ફૂટની હાઈટ વાળી જ વેરાયટી કરીએ છીએ, જેથી કરીને છાંયો બહુ જાજો બાજુવાળાને ન જાય, એને તકલીફ ન પડે. પણ જો બાજુમાં કોઈનું ખેતર નથી, રોડ જાય છે, પાણીનો કેનાલ છે, અથવા તો વેસ્ટ જગ્યા છે, તો મોટામાં મોટી સારામાં સારી જ વેરાયટી કરાય. તો શરૂઆત સારામાં સારી વેરાયટીથી. આપણે જે તમારા પેજ પ્રમાણે જે આપણે જોયું ટી ઓલિવરી વેરાયટી સીધી થવા વાળી, આ એ વેરાયટીની બોર્ડર કરેલી છે. 2.5 ફૂટના ગાળે નાખેલી છે. અહીંયા જે વેરાયટી નાખેલી હતી 0 થઈ ગઈ હતી બોર્ડરમાં પાણીના કારણે. આ બીજી વાર નાખેલી છે, આ એકદમ પરફેક્ટ સક્સેસ થઈ ગઈ. આ માત્ર 1.25 વર્ષ જે છે એ 1.25 વર્ષનો આ પ્લાન્ટ છે બધા ટી ઓલિવરીના. 2.5 વર્ષે 2.5 ફૂટને અંતરે નાખી દીધી. આ એકબીજામાં જોઈન્ટ થઈ જશે, 70-80 ફૂટ સુધીની હાઈટ પકડશે, સીધી સ્ટ્રેટ થવા વાળી છે, એટલે કટિંગ કરીને પોલ કાઢવામાં એકદમ ઈઝી રહે એમ છે આ ટી ઓલિવરી.